આ રીતે બધાની ફેવરિટ સુખડી હંમેશા સોફ્ટ જ બનશે. તો ટોટલ 1 કપ ઘીમાંથી 2 ચમચા ઘી લઈ અને તેમાં બદામ ને કાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી અને ક્રશ કરીએ. પછી થાળીને ઘીથી ગ્રીસ કરીએ. 2 ચમચી ઘી બાકી રાખી બાકીનું બધું ઘી પેનમાં લઈએ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે ઘી ગરમ થાય પછી જ લોટ ઉમેરવો, જેથી સુખડી ચીકણી ના બને. પછી 1 કપ ઘઉંનો લોટ ઉમેરી અને મિક્સ કરીએ. જ્યારે ઘીમાં લોટ એડ કરો ત્યારે પહેલા બધું ઘી લોટ શોષી લેશે, કેમ કે લોટ કોરો છે. ધીરે ધીરે જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ ઘી છૂટું પડશે અને લોટ હલકો થઈને ઉપર આવશે. આ સુખડી 1 મહિના સુધી ટકશે. હવે તેમાં 2 ચમચી બેસન મિક્સ કરી અને 5 મિનિટ થવા દઈએ, જેથી લોટ હલકો થશે. બાકીનું 1 ચમચી ઘી ઉમેરી અને મિક્સ કરીએ. હવે લોટ શેકાઈ ગયો છે, તેમાં 2 ચમચી દૂધ આ રીતે ઉમેરી અને બધું દૂધ બળે ત્યાં સુધી થવા દઈએ, જેથી સુખડીનું ટેક્સચર એકદમ મસ્ત આવશે. હવે ડ્રાયફ્રૂટનો ભૂકો મિક્સ કરીએ. 9 મિનિટમાં મિશ્રણ રેડી છે. હવે 3/4 કપ ગોળને પેનમાં લઈ અને પીગાડીએ, જેથી મિશ્રણમાં ગોળ એક સરખો મિક્સ થઈ જાય અને ગાંઠા ના રહે. બધું સરખું મિક્સ થાય એટલે સુખડીને થાળીમાં ઠારી દઈએ અને સરસ દબાવીએ એટલે એકદમ સોફ્ટ સુખડી બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.